ઇનોવેટિવ પેડાગોજી શિક્ષણ પદ્ધતિમાં આ એક મૂલ્યાંકન માટેનું ખાસ મોડલ છે, જેમાં આપણે સામાજિક વિજ્ઞાનના વિવિધ વિષયોના કઠિન મુદ્દાઓનું મૂલ્યાંકન ટેકનોલોજી દ્વારા કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને ગમ્મત સાથે અને કુતૂહલ સાથે મૂલ્યાંકન કરવાની આ એક પદ્ધતિ છે, જેમાં ચારે દિશામાં અલગ અલગ વિષય, જેમ કે અહીંયા વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી છે, કાપડના ઉત્પાદનની પ્રક્રિયા છે, પ્રમાણિત ચીજ વસ્તુની નિશાની છે અને અદાલતના વિવિધ કાર્યો. આમ અલગ અલગ વિષયોના કાર્ડ બનાવી અહીંયા આપણે મૂકી શકીએ છીએ અને મૂલ્યાંકન કેવી રીતે કરવું તે આપણે જોઈએ. આ મોડલ્સમાં અદાલતના વિવિધ કાર્યો અહીંયા દરેકની સામે એના કાર્યો આપેલા છે. અહીંયા આપણી પાસે છે રાજ્ય કક્ષાએ હાઈકોર્ટ, તો વડી અદાલતની સામે આને મૂકવામાં આવે છે. ત્યારબાદ ચોરી, લૂંટફાટ, ખૂન, તો આ કયા પ્રકારના અદાલતના કાર્યોમાં આવે કે જે કોર્ટને શું કહેવામાં આવે, તો અહીંયા આપણે જોઈશું ફોજદારી ગુનાઓ. તો આમ વિદ્યાર્થીઓની પાસે યોગ્ય જગ્યાએ સાચો જવાબ મુકાવી શકાય છે. ત્યારબાદ આ પ્રવૃત્તિ આગળ ચાલે અને અન્ય વિષયનું મૂલ્યાંકન કરવું હોય અહીંયા જોઈએ યોગ્ય જગ્યાએ જવાબો મૂકેલા છે, પણ એને આપણે અદલા બદલી કરી અને વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરાવી શકીએ છીએ. અહીંયા આપણી પાસે આ બે કાર્ડ છે, વિશ્વ વિકલાંગ દિવસ અને વિશ્વ મહિલા દિવસ. તો 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ અને 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ. તો આવી રીતે સાચો જવાબ ત્યાં મૂકી શકાય છે. આ પદ્ધતિથી વિવિધ વિષયોનું અને વિવિધ મુદ્દાઓનું મૂલ્યાંકન આપણે ખૂબ જ સહેલાઈથી અને પેડાગોજી પદ્ધતિથી કરી શકીએ છીએ.